મોનુએ તેની દાદીના ખોળામાં બેસતા પૂછ્યું, દાદી, તમે એટલા થાકેલા કેમ લાગો છો? શું તમને આજે બપોરે સૂતા નથી? મોહનજીએ હળવા સ્મિત સાથે તેનું માથું પંપાળતા બોલ્યા, બેટા, હવે આંખો મના તો ઊંઘ છે કે ન કોઈ સપનું? વૃદ્ધો જ્યારે થાકે છે ત્યારે આરામથી નહીં પણ યાદોથી થાકે છે. ક્યારેક આ ઘરમાં મારા પતિ સાથે મારા પ્રેમની ગૂંજતું હતું. તમારા પપ્પા તે તેમના ભાઈ જ્યારે નાના હતા ત્યારે આંગણામાં ધમાલ મચાવતા હતા. અને હવે જુઓ, હું મારા ઘરમાં પરાઈ થઈ ગઈ છું. પરાઈ? તમે તો અમારી દાદી છો ને? મોનુને માથું ઊંચું કરીને કહ્યું તો મોહનજી હસીને બોલ્યા, બેટા, સંબંધો ફક્ત નામથી નથી નિભતા. કેટલાક સંબંધો ઉંમર સાથે બોજ બનવા લાગે છે. મોનુ ફક્ત એટલું જ સમજી શક્યો કે દાદીને આરામ જોઈએ છે. પણ ખરેખર મોહનજીનો થાક શરીરનો નહીં પણ મનનો હતો. પતિ સાથે તેમણે દરેક દુઃખ સહન કર્યા, બાળકોને પાળી પોષીને મોટા કર્યા, પણ વૃદ્ધાવસ્થામાં એ જ બાળકો તેમને બોજ સમજવા લાગ્યા. આ વાત ઉપર મહેણાટોણા મારવા લાગ્યા. તેમના રૂમના જવાની પણ પહેજ કરવા લાગ્યા. રાત થઈ તો મોહનજી પોતાના રૂમમાં પથારી ઉપર સૂઈ ગયા, પણ આંખોમાં ઊંઘ ન હતી. રૂમની બહાર વહુઓની વાતો સંભળાતી હતી. માજીને લઈને બહુ ઝંઝટ થઈ ગઈ હતી. સવારનો તેમનો નાસ્તો, દિવસે તેમની દવા, પછી કંઈક ઢોળી જાય તો વાસણ સાફ કરો. આખો દિવસ બસ સેવા જ કરતા રહીશું કે શું? મોટી વહુને કહ્યું તો નાની વહુ પણ બોલી, અને શું ઉપરથી બાળકોને પણ સીધું સીધું શીખવી દે છે. મારો દીકરો મોનુ તો બસ તેમને પાછળ જ લાગ્યો રહે છે. અરે, મારા વશમાં હોત તો વૃદ્ધાશ્રમમાં મોકલી દેત. ઓછામાં ઓછું 2 પળની શાંતિ તો મળત. આ વાતો દિલના ઉપર મોહનજી આત્મા સુધી પહોંચી ગઈ હતી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનોમન વિચારવા લાગ્યા કે ઘરોમાં સીધ્યું છે તો ઘરની છાવમાં હવે જગ્યા પણ નથી. બીજી સવારે મોટી વહુએ, માજી, તને ચા બનાવી દો, હું બાળકોનો ટિફિન બનાવી લઉં. હા વહુ, હમણાં બનાવું છું, કહેતા મોહનજી ધીમે રસોડામાં ચાલ્યા ગયા અને જઈને ચા બનાવી. પણ હવે તેમને હાથની પકડી એવી ન હતી રહી. ચામાં દૂધ નાખતી વખતે થોડું દૂધ ઢોળાઈ ગયું, જેને જોઈને મોટી વહુ સરિતા બૂમ પાડવા બોલી, હે ભગવાન, હમણાં જ આને સાફ કરો માજી, તમારાથી હવે કંઈ ન થતું, બસ આરામ કર્યા કરો. મોટો દીકરો પવન પણ મોં બગાડતો બોલ્યો, ગડપાનમાં તો બસ પથારી જ જોઈએ, કામ કરાવવાળું પણ પાપ છે. ત્યારે મોનુ દોડતો આવ્યો અને દાદીનો હાથ પકડીને પોતાના મા બાપ તરફ જોતા ગુસ્સાથી બોલ્યો, પપ્પા, તમે દાદીને કેમ ખીજો છો? તેમણે તમને મોટા કર્યા છે. આ સાંભળીને પવન અને સરિતા એકબીજાની તરફ જોવા હસવા લાગ્યા, જાણે બાળકોની વાત ઉપર કોઈએ મજાક હોય. ત્યારે શિવતા તેને સમજતા બોલી, ચાલ મોનુ, સ્કૂલની તૈયારી કર. આ વાતો મોટા થવા ઉપર કરજે. મોહનજી પાછા પોતાની ખુરશી ઉપર જઈને બેસી ગયા. હાથમાં પૂજાની થાળી. તેની આંખોમાં હજુ શાંતિ હતી, પણ અંદર ક્યાંક એવા તોફાન ઉઠી ચૂક્યું હતું કે મનોમન વિચારવા લાગ્યા, ક્યારેક આ ઘર મારી ઓળખ હતું, આજે હું આ અજાણી બની ગઈ છું. રસોડામાં 2 ચાના કપ અને એક પ્રકારના મેળના ટોળાનો ધુમાડો એક સાથે ઉડી રહ્યો હતો. મોટી વહુ નાની વહુને કહી રહી હતી, સુનીતા, હવે બધું સહન નથી થતું. માજીના કારણે આખો દિવસ મૂંઝવણમાં જાય છે. ઘરમાં તો ચેન જ નથી. બિલકુલ ઠીક રહ્યા છો દાદી. અને આ તો જુઓ, તેમની પાસે હજુ ઘરેણા ડબ્બો છે. એને કોઈ બીજી સાસુ હોત તો ત્યાર સુધી બધી વહુઓના વહેંચી દીધા હોત. નાની વહુ પિંકીને કહ્યું તો સરિતા બોલી, અરે, ઘરેણાની વાત છોડો, પહેલાં આ વિચારો કે ક્યાં સુધી આપણે આ ડોશીને સહન કરવી પડશે. વૃદ્ધો આશીર્વાદ આપવા માટે હોય છે, ન કે માથે સવાર માથે. એક વાત કહી દીધી, કેમ ના આપણે પવનભાઈ સાથે વાત કરીએ? તેમણે મનાવીને અમ્માજીને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ. આજકાલ તો બહુ સારા સારા ઓલ્ડ એજ હોમ છે, દેખભાળ, ડૉક્ટર, બધી સુવિધા હોય છે. અને સરિતા કંઈ વિચારવા લાગી, પછી માથું પંપાળતા બોલી, સાચું કહી રહી છો. ઘરમાં પણ ચેન મળશે અને બધા સામે સેવાનું નામ પણ રહેશે. આપણે કહીશું કે તેમની દેખભાળ ત્યાં સારી થશે. બંને વહુઓ હસીને એક દૂષિત અવાજ જેવી રસોડામાં નીકળી અને આખા ઘરમાં ફેલાવા લાગી. બીજા દિવસે પવન સારિકાને બોલ્યો, સરિતા, મારી ટાઈ ક્યાં છે? માજીના રૂમમાં હશે, દરેક વસ્તુ ત્યાં પહોંચી રહે છે તમારી. સરિતાએ કહ્યું તો પવન ચીડાઈને માના રૂમમાં ગયો તો મોહનજી ટાઈ તેને પહેલા જ કપડામાં પકડાવી દીધી. ત્યારે જ પવન જતા જતા બોલ્યો, માં, જરા તમારી વસ્તુઓ તમારી પાસે રાખો. બાળકોને સ્કૂલ માટે મોડું થાય છે અને ટાઈ તમારા તકિયા નીચે નીકળે છે. માફ કરજે બેટા, આંખો હવે એટલી તેજ નથી રહી. માં,
અમે કેટલું તમારા માટે કરીએ. અમારી તો જવાબદારી પણ વધી ગઈ છે. આખો દિવસ તમારી સેવામાં નહીં લાગ્યા રહીશું શકીએ ને. મોહનજી ચૂપ રહ્યા, કંઈ ન બોલ્યો. દીકરાના ઓફિસ જવા પછી બંને વહુઓ ફરીથી રૂમમાં બેસવા લાગી. નાની વહુ પવનને આ વાત માટે મનાવી રહી છું. આજે તો જે કંઈ ન બોલ્યો, પણ કાલે કદાચ તે પોતે બોલે કે માને ક્યાં બીજે મોકલી દે. ત્યારે જ પિંકી હસતા બોલી, બિલકુલ દીદી, રેસીપી અનિલ તો મારી સાંભળતો જ નથી. બસ એક વાત નીકળી જાય પછી હું પણ મારી તરફ આગમાં ઘી નાખી દઈશ. જ્યારે તે અહીં નહીં રહે તો પછી બધું આપણું હશે. પિંકીએ લાચાર ભરી નજરેથી કહ્યું અને બંને હસીમાં ડૂબી ગઈ. ત્યારે જ દરવાજાની બહાર ઊભેલો તેનો દીકરો મોનુ આ બધું સાંભળી રહ્યો હતો. તે ભાગતો મોહનજી પાસે ગયો અને બોલ્યો, દાદી, દાદી, તમે ક્યાં ન જતા? મમ્મીને કાકી તમને ઘરમાં કાઢવા માંગે છે. મોહનજી મોનુને ગળે લગાવતા બોલી, બેટા, કેમ રડે છે? હું ક્યાંય જઈ રહી છું. મેં બધું સાંભળ્યું છે દાદી. તે કહી રહી હતી કે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. મેં તમારા ઘરમાં વિશે પણ વાત કરી રહી હતી. બેટા, ક્યારેક ક્યારેક જ્યારે પોતાની નજર બદલાઈ જાય છે તો ઇન્સાન અરીસામાંથી દોસ્તી કાઢવા શીખવે છે. હું તો પણ તમારી સાથે ચાલીશ દાદી. જ્યાં તમે જશો હું પણ ત્યાં જઈશ. મોનુ જીદ કરતા બોલ્યો તો મોહનજીની આંખો ભરાઈ આવી. તેમણે પોતાના આંસુ લૂછતા કહ્યું, નહીં બેટા, તારે અહીં રહીને બધાનો સામનો કરવાનો છે. તું તો સારો દીકરો છે ને. ત્યારે જ ત્યાં નાની વહુ પિંકી આવી ગઈ. શું થયું ડોસી? શું શીખવી રહી છે મારા દીકરાને? કંઈ નહીં વહુ, મેં તો તેમને કંઈ પણ નથી કહ્યું. મોહનજી બોલી રહી હતી કે ત્યારે જ પિંકી તેમની વાતોને વચ્ચે કાંપતા બોલી, ચાલ મોનુ, સ્કૂલ જવાનું છે, જલ્દી ઊભો થા. ત્યારે જુઓ, જ્યારે ડોસીને પાછળ લાગ્યો રહે છે, કહેતા તે મોનુને ખેંચીને ત્યાંથી લઈ ગઈ. થોડીવાર પછી મોહનજી બહાર આવીને મોટી વહુને કહ્યું, વહુ, એક કપ ચા મળશે? દવા ખાલી પેટે નથી ખાઈ શકતી. હવે દૂધ પૂરું થઈ ગયું છે માજી, બાળકોના નાસ્તા માટે ઉપયોગ થઈ ગયો. સરિતાએ મોં બગાડતા કહ્યું તો મોહનજી ધીમેથી બોલી, પણ બહુ, દવાનો સમય થઈ ગયો હતો. અરે, દવા પાણીની પણ ખાઈ શકાય છે, તેના માટે દૂધ જરૂરી નથી હોતું. અને તમારા કહેવા પર હું તરત દૂધ નથી લાવી શકતી ને. મોહનજી ચૂપ રહી ગઈ અને પાછા રૂમમાં પરત ફર્યા. બીજે દિવસે રવિવાર હતો. બંને મા દીકરા વહુ રૂમની સ્ટોરની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે જ નાની વહુએ બક્સો ખોલતા કહ્યું, અરે, આ જુઓ, ચાંદીની કટોરી અને તેમાં જૂની ચેન. પણ તું કેટલી ટંટોળી રહી છો? અનિલે કહ્યું તો પિંકી તાકાતથી બોલી, અરે, તમારા માટે જ કરી રહી છું. માને કહો કે હવે આને બધું અમને સોંપી દે. હવે કોના માટે બચાવી છે બધું આ બધું? ત્યારે જ મોહિતની અંદર આવતી બોલી, અરે બહુ, આ બોક્સ તમારા બાપુજીની છેલ્લી નિશાની છે, અને એડશો નહીં. તો પિંકી તેવર બનાવતા બોલી, માજી, વૈસે તમે પોતે કહો છો ને કે બધું દીકરા વહુનું છે, પછી આ અલગથી તિજોરી કેમ? મોહનજીના અવાજમાં ઊંડાઈ છુપાયેલી હતી. જે વસ્તુ ફક્ત યાદોથી જોડાયેલી હતી તે તિજોરી નથી, પણ સ્મૃતિનો હિસ્સો હોય છે. પણ દીકરા વહુને આ વાત કોણ સમજાવે? મનમાં વિચારતા મોહનજી ચૂપ થયાથી પાછા ફર્યા. દીકરા વહુને તેમના જૂના બોક્સની ચાવી પણ લઈ લીધી. હવે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ વહુના મેણા મણા વધતા ગયા. હવે તેમની થાળી વાસી તધેલી ખાવાનું અને પીરસવામાં આવતું હતું. રસોડામાં જવા ઉપર બંદી લાદવામાં આવી હતી. માજી, તમે રસોડામાં જશો તો કંઈક ઢોળી દેશો અને અમારું કામ વધી જશે. પોતાની મા અને કવિતાના વ્યવહાર જોઈને મોનુના મનમાં આક્રોશ વધતો જઈ રહ્યો હતો. જ્યારે તેમણે જોયું તો દાદીમાં રાત્રે ભૂખી સૂએ છે, તો તેમના ભાગનું દૂધ લઈને ચૂપચાપ તેની પાસે ચાલ્યો ગયો. તું ન લાવ બેટા, તારી મા તને જોઈ લેશે તો કીચ છે. મોહનજીએ કહ્યું તો મોનુ હાથ પકડીને બોલ્યો, દાદીમા, હું તમારા માટે આવા કેટલા મહેણા મારવા ખાવા માટે તૈયાર છું. દાદી, તમે અમારા માટે બધું બંધ કર્યું, છતાં પણ આ બધા લોકો કેમ હેરાન કરે છે? મોહનીએ કહ્યું તો મોહનજી તેને સમજાવતા બોલી, કારણ કે બેટા, જ્યારે અપેક્ષા હોય છે ત્યારે અપમાન પણ સહન કરવું પડે છે. દાદી, તમે ચિંતા ન કરો, જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે હું તમારી સાથે લઈ જઈશ. તમે ત્યાં રાણી બનીને રહેજો. આ સાંભળીને મોહનજીની આંખો ભરાઈ આવી. તું મારો ગર્વ છે બેટા, હું પણ મારી લડાઈને ઢાલ નથી બનાવવા માંગતી. બીજા દિવસે સવારે નાનો દીકરો અનિલ ઘર પર જ હતો. તો અમ્માજીએ તેને કહ્યું, બેટા, આજે મંદિરે જવાનું છે.
તારા બાપુજીને પુણ્યતિથિ હતી, તારે સાથે ચાલીશ? તો અનિલ ફાઇલ જોતા બોલ્યો, ઓહ માં, આજે મારી મીટિંગ છે, તમે સરિતા ભાભી સાથે ચાલ્યા જાઓ. ત્યારે જ મોટી વહુએ સીધો જવાબ આપી દીધો, મારે પણ આજે સ્કૂલે જવાનું છે, બાળકોની સ્કૂલ મીટિંગમાં. માજીને કોઈ બીજું લઈ જાય ત્યારે મોનો ઝટકાથી બોલ્યો, હું જાઉં છું દાદી સાથે, નહીં તો તું હજુ નાનો બાળક છે, તું કેવી રીતે લઈ જઈશ તેમને? અને તને શું સમજ છે રસ્તાની? નાની વહુએ ઝટકાથી કહ્યું. તો મોહનજીજી પાછળ રૂમમાં આવીને પરત ફર્યા. બપોરે મોહનજીજી પોતાના રૂમમાં પથારી પર બેઠા. ત્યારે હાથમાં ભગવાનની મૂર્તિની આંખોમાં આંસુ અને મનમાં નિર્ણય કે હવે આ ઘર, આ દિવાલો આશ્રમ નથી રહ્યા. કદાચ સમય આવી ગયો છે પોતાની ખાતર જીવવાનો. હવે આંસુ નહીં આવવું, હવે પોતાને બદલાવીશ. કદાચ આ સમય છે પોતાના માટે ઊભો રહેવાનો. કંઈક વિચારીને તેમણે નિર્ણય લીધો અને સીધા બહાર આવી ગયા. તો બંને વહુ વચ્ચે હજુ પણ સાસુને લઈને વાર્તાલાપ થઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક મોહનજી સામે જોઈને બંને વહુઓ હેરાન થઈ ગઈ. અમ્માજી, તમે અહીં? ત્યારે જ મોહનજીએ કહ્યું, વહુ, સાંભળી લીધું તમારા બંનેનું અને બહુ બરદાસ્ત પણ કરી લીધું. હવે મારો જે પણ ફેસલો હવે મારો પોતાનો હશે. તમે બંને મારા માટે કોઈ તકલીફ ઉઠાવવાની જરૂર નથી. માજી, તમે તો સારિકા બોલી જ રહી હતી કે ત્યારે જ મોહનજીએ કઠોર લહેજમાં કહ્યું, અત્યાર સુધી મેં બધું સહન કર્યું, બધું સાંભળ્યું, પણ હવે નહીં. હવે હું પોતે મારી જિંદગીનો ફેસલો કરીશ. આ કહીને મોહનજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને પોતાની જૂની થેલી કાઢી. તેમાં ફક્ત કેટલીક ચોળી સાડીઓ અને ભગવાનની મૂર્તિ, બાબુજીની તસવીર અને એક નાની ડાયરી રાખી. ત્યારે જ મોનુ દોડતો આવ્યો, દાદીમા, તમે આ બધું કેમ રાખી રહ્યા છો? તમે ક્યારે જઈ રહ્યા છો? શું? મોહનજી હસતા તેના આંસુ લૂછતા બોલી, હા બેટા, હવે દાદીને પોતાના માટે જીવવાનું છે. મોનુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, હું તમારા વિના નહીં રહી શકતો દાદી, પણ ચાલીશ. અહીં રહે બેટા, તું મારું સપનું છે ને હું નથી ઈચ્છતી કે પણ તમે મારી જેમ તૂટી જાય. મોહનજીએ તેને સમજાવ્યું, પણ દીકરાનો બેરુકો વહુ હતી મેણા ટોણાને જ અપનાથી કંટાળીને મોહિત ઘરેથી નીકળી ગયા. તેમણે એક નિર્ણય લીધો કે ચૂપ રહીને અપમાન સહન કરવાને બદલે તે પોતાના માટે રસ્તો પસંદ કરશે. ઘરમાં બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈને ખબર પણ ન પડી કે અમ્માજી ક્યારે દરવાજામાંથી નીકળી ગયા. તેના પગમાં તૂટેલી ચંપલ હતી, પણ હવે તેમનો આત્મસન્માન હતો. એક ઓટોવાળો તેમને પૂછ્યું, બેટા, અહીં કોઈ આસપાસ વૃદ્ધાશ્રમ છે શું? ઓટોવાળાએ કહ્યું, માજી, એક છે પ્રેમાશ્રમ, પણ તમે કેમ પૂછી રહ્યા છો? બેટા, હવે મારા જીવનમાં કોઈનો ભાર નથી બનવા માંગતી. હવે પોતાના માટે જીવવા માંગુ છું. સાંજે જ્યારે મોનુને બધા જણાવ્યું કે દાદી ઘરેથી ચાલ્યા ગયા છે, તો આખા ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. પવન ગુસ્સામાં બોલ્યો, આ શું કરી દીધું તમે લોકોએ? માને આ હાલતમાં જવા દીધા? તો સરિતા મોં બગાડતા બોલી, તમે તો કંઈ નથી કહ્યું, તે પોતે ચાલ્યા ગયા છે. તો ઉભેલા મોનુ કડક લહેજમાં બોલ્યો, તમે બધાને મારી દાદીની મજબૂર કર્યા, તમે તેનું દિલ તોડ્યું, ઇજ્જત છીનવીને હવે જ્યારે તે ચાલ્યા ગયા તો ચિંતા થઈ રહી છે. આ કહીને મોનુ રડતો રૂમમાં ચાલ્યો ગયો. બીજી તરફ જ્યારે મોહનજી વૃદ્ધાશ્રમ પહોંચ્યા, ત્યાંની સંચલિકા સવિતા તેમને ગળે લગાડીને પૂછ્યું, માજી, તમારું કોઈ નથી? તો મોહનજી સીધો જવાબ આપ્યો, હતા તો બહુ, પણ હવે કોઈની કોઈ અપેક્ષા નથી. અચ્છા, આનો મતલબ તમે અમારી અમ્માજી છો. અહીં બધા તમારા બાળકો છે. સવિતાએ હસતા કહ્યું અને તેમણે એક નાનો રૂમ બનાવ્યો, જેમાં એક ખાટ, એક કબાટ અને એક બારી હતી, જેમાંથી બહાર એક લીમડાનું ઝાડ દેખાતું હતું. તેમણે હસીને કહ્યું, અમ્માજી, તમારો રૂમ છે, પણ આને પોતાનું ઘર સમજો. અહીં બધા તમારા પોતાના છે. તો મોહનજી થોડા ખચકાતા બોલી, હવે કોઈને પોતાનું કહેવા ડર લાગે છે બહેનજી, પણ કોશિશ કરી. રાત્રે વૃદ્ધાશ્રમમાં એક રૂમમાં મોહનજી પોતાની જૂની ડાયરી ખોલી. પહેલા પાના ઉપર લખ્યું હતું, આજે મેં પહેલી વાર પોતાના માટે જીવવાનો નિર્ણય લીધો. કોઈ દીકરા વહુ નથી જોઈતા, બસ હું અને મારી આત્મસન્માન સાથે રહે છે. રૂમની દિવાલ ઉપર કોઈ ઘડિયાળ કે ટીવી ન હતી, છતાં પણ અમ્માજી ચહેરા ઉપર શાંતિ છવાયેલી હતી, કારણ કે વૃદ્ધાશ્રમમાં નવા જીવનની શરૂઆત કરી રહી હતી. તે એક નવા જીવનનું તરફ પગલાં ભરી રહી હતી. વૃદ્ધાશ્રમની દિવાલ પર મોટી જૂની હોય, પણ ત્યાંની હવામાં શકૂન હતો.
તે શકુન જે પોતાના પણ કમી વચ્ચે પણ પોતાનું શોધી લે છે. બીજા દિવસે સવારે મોહનજી બાગમાં બેઠા હતા ત્યારે ત્યાંના વૃદ્ધ તેમની પાસે આવીને બેઠા. શામલાલજી તેમના દીકરાને જમીન હડપ કરી કાઢી મૂક્યા હતા. કમલાદેવી તે કોઈની સંતાન ન હોય. અશોકજી તેમનો પરિવાર વિદેશ ચાલ્યો ગયો હતો અને એક પુત્રિતા દેવી વિધવા મહિલા જેને સમાજે અશુભ કહીને ઠુકરાવી દીધી હતી. ત્યારે કમલાજીએ હસતા નમસ્તે કર્યું અને બોલ્યા, પહેલીવાર આવ્યા છો શું બહેનજી? ચહેરા ઉપર તો હજુ પણ ઘરની મીઠાશ બાકી છે. તો મોહનજીએ હળવા સ્મિત સાથે કહ્યું, કદાચ તે મીઠાશ હવે અહીંની હવામાં ભળી જશે. ત્યારે શામલાલજીએ કહ્યું, અહીં બધાનો અતીત ભારે છે બહેનજી, પણ અમે બધાને હવે જીવતા શીખવી લીધું છે. તમે પણ શીખી જશો. તો મોહનજીએ ગંભીર સ્વરમાં કહ્યું, હવે જીવવું નથી શીખવું, કંઈક કરવું છે. જેથી અમે ખુદ સહન કર્યું તે બીજાઓને સહન ન કરવું પડે. આ જ હવે મારો હેતુ છે. મોહનજીએ પ્રસ્તાવ મૂક્યો તો એક નાનું પુસ્તકાલય જ્યાં બંને વૃદ્ધ વાંચી શકે અને અનાથ બાળકોને પણ બોલવામાં આવે. ત્યારે વૃદ્ધાશ્રમની સંચાલય જીવવાનો આચાર્યજી બોલ્યા, તમે પોતે ચલાવશો? તો મોહનજી હસતા કહ્યું, હા, શરૂઆત મારે જ કરવી પડશે. અત્યાર સુધી મેં ચૂપચાપ સહન કર્યું છે. હવે સમય બોલવાનો અને શીખવાનો છે. પુસ્તક એક એક કરીને વ્યવસ્થિત કરવામાં આવ્યા. મોહનજીએ વૃદ્ધાશ્રમની બધી મહિલાઓને એકઠા કર્યા અને બોલ્યા, આપણે બધાને હાથ પગથી લાચાર નથી. આપણે બધામાં હુનર છે. ભરતકામ, સિલાઈ કામ, અથાણું બનાવવું, ચટણી પાપડ. તો પછી કેમ ના આપણે આપણું મોટું કમાઈને જેથી આપણી વૃદ્ધાશ્રમની સંચાલિકા પણ થોડી મદદ મળી જશે. બધાએ પહેલા સંકોચ કર્યો, પરંતુ પછી બધા તૈયાર થઈ ગયા અને ધીમે ધીમે મોહનજીને ત્યાં સેવા કરવાનું શરૂ કર્યું. તેમના વ્યવહાર અનુસાર અને કરુણાને બધાને તેના મુરીદ બનાવી દીધા. તેમને વૃદ્ધાશ્રમમાં આત્મનિર્ભર ભુજંગ યોજના શરૂ કરી, જેમાં ઘડપણમાં પણ હુનરમંદ લોકો નાના કામ કરી શકતા હતા, જેમ કે અથાણું બનાવવું, ભરતકામ કરવું, બાળકોને ટ્યુશન આપવું. અને બહેનજી, ક્યારેક વિચાર્યું પણ ન હતું કે આ ઉંમરમાં આપણે કંઈ નવું કરી શકીએ છીએ. કમલાજીએ કહ્યું. તો મોહનજી બોલ્યા, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પ્રયાસ કરો છો, અને જ્યાં સુધી હિંમત છે ત્યાં સુધી આપણે બોજ નથી. ઉદાહરણ છીએ, એક મહિલા પછી એક સ્થાનિક મેળામાં મોહનજીના બનાવેલા અથાવડા અને પાપડ વેચાયા, જે પણ હાથોહાથ. એક અગ્રણીએ તેમને 10,000નો પહેલો ઓર્ડર આપ્યો હતો. શામલાલજીએ કહ્યું, લાગે છે કે આજે પોતાને ફરીથી જીવત પામ્યા છીએ બહેનજી. ત્યારે વૃદ્ધાશ્રમના સંચાલક પણ ભાવ વિભોર થઈને બોલી, તમે આશ્રમમાં જાન નાખી દીધી છે માજી. હવે તો ફક્ત અમ્મા નહીં, અમ્માજી છો. પૂરા પરિવારને નહીં પણ પૂરા સમાજની. બીજા દિવસે એક યુવા પત્રકાર જે વૃદ્ધો માટે કામ કરી રહ્યો હતો તે મોહનજીની કહાની સાંભળવા મળ્યો આવ્યો. માજી, શું તમારી કહાની બધાને કહી શકું છું? તો મોહનજીએ કહ્યું, જો તેનાથી કોઈ બીજી માને અપમાન સહન કરવાથી અથવા બચાવી શકાય છે તો કેમ નહીં? લખ, પણ આ પણ લખ કે સહનશીલતા માની ઓળખ છે, પણ ચૂપકીદી તેમને મજબૂર નથી. હવે પ્રેમ આશ્રમનું નામ આ 4 દિવાલમાંથી નીકળીને સમાજમાં ફેલાઈ ચૂક્યું હતું. વૃદ્ધો માટે નવા શહેરની નવી આશા જાગી હતી. અને મોહનજી માટે કોઈ રૂમમાં બેઠા ત્યારે એક ડાયરી તેમાં લખ્યું હતું કે હવે ઘરની 4 દિવાલોમાં બંધ નથી. હું અને મારી ખુદનો રસ્તો છું. અને બીજાના માટે એક દીપક પણ. હવે તો ફક્ત એક વૃદ્ધ મહિલા નહીં પણ પૂરતું સમાજના પ્રેરણા બની ગઈ હતી. સમાજની માં, એક સાધારણ વૃદ્ધ મહિલા જે પોતાના ઘરમાં અપેક્ષા હતી, હવે પૂરા સમાજની પ્રેરણા અને સન્માનની મૂર્તિ બની ગઈ હતી. એક સ્થાનિક સમાચાર ચેનલ ઉપર એક વિશેષ કાર્યક્રમ બદલી રહ્યો હતો. ફક્ત ખબર નહીં, ઉદાહરણ બની ચૂક્યા છે. માજી, એન્કરે ભાવાત્મક સ્વરમાં કહ્યું, તો તેમની ઉંમર ભલે વધુ હોય કે તેમના વિચાર, સાહસ આજના યુવાનો માટે પણ પ્રેરણા છે. એક માં જે પોતાનાથી તિરસ્કાર થઈને સમાજની માં બની ગઈ છે. તો આગળ આપણા પડે ટીવી સ્ક્રીન ઉપર મોહનજીનો પ્રેમ આંગણામાં બેઠા બેઠા વૃદ્ધોને શીખવતા દેખાયા. ત્યારે તેમનો મોટો દીકરો પવન પોતાના ઓફિસમાં બેઠો હતો. સામે ક્લાયમેટ બેઠા હતા. ત્યારે એક ટીવી સહકર્મીએ કહ્યું, અરે પવનભાઈ, આ ટીવી જુઓ, આ તો તમારી માં છે ને? કમાલ કરી દીધું તેમને. પવને માથું ઊંચું કર્યું અને જાણે ઠગાઈને ટીવી પર અમ્માજીને આત્મનિર્ભર વૃદ્ધોમાં મહિષા ચાલી રહ્યું હતું. ત્યારે ક્લાયમેટે કહ્યું, પવન, તમે તો જણાવ્યું નહીં કે આટલી મોટી શક્યત દીકરા છો. ઘરેની વાત તો એ છે કે તમને અમ્માજીના દીકરા છો, જે આજકાલના બધાની પ્રેરણા બની ગઈ છે.
પવન શરમથી પાણી પાણી થઈ ગયો હતો. પવનના હાથ ધ્રુજવા લાગ્યા. આંખો શરમથી ઝૂકી ગઈ. તે કંઈ પણ ન બોલી શક્યો, કારણ કે તેને યાદ છે કે માં તે લોકોને કારણે ઘરથી જવા મજબૂર હતી. જિલ્લા પ્રશાસને મોહિતને નારી શક્તિનું સન્માન અપાવ્યા અને અમે સન્માનિત છીએ. અમારા ક્ષેત્રમાં વૃદ્ધો મહિલા ન કેવળ ખુદને ઊભા કર્યા, પરંતુ સેંકડો આત્મનિર્ભર બનાવ્યા. તમે આજે ફક્ત અમ્મા નહીં પણ સમાજની માં છો. તાળીઓના ગડગડાટથી મોહનજીનો મંચ ઊભા હતા. હળવું સ્મિત સાથે પણ ચહેરા એક અલગ જ તેજ અને માઇક લીધું અને બોલ્યા, કોઈ મહાન નથી, બસ મેં સહન કરવાને બદલે જીવવાનો રસ્તો પસંદ કર્યો. આ વાત દરેક વૃદ્ધે સમજવાની છે. સન્માન કોઈ દયા નથી, ખુદને સમજથી મેળવાય છે. આ સંભળાઈને મંચ ઉપર એકવાર ફરીથી તાળીનો ગડગડાટ ગુંજ્યો હતો. હા, બધા લોકો તેમને અમ્માજી કહીને સંબોધતા હતા, જેમ કે તેઓ કોઈ ઘરની નહીં પૂરા સમાજની માં બની ગઈ છે. અમ્માજીનો સંદેશ, વૃદ્ધોની શક્તિ, આત્મનિર્ભર દાદી. આ વિડીયો ક્લિપ લાખો લોકો સુધી પહોંચી. દિલ્હીના અગ્રણીઓ તેમને વૃદ્ધ સશક્તિકરણનો બ્રાન્ડ એસેમ્બલ બનાવ્યા હતા. અહીં મોહનજીની બંને વહુઓ સરિતા અને પિંકી ટીવી જોઈ રહી હતી. ચહેરા ઉપર ન રોનક હતી ન ચેન. સરિતાએ ગભરાતા કહ્યું, અરે પિંકી, જુઓ ને, માજી તો પ્રસિદ્ધ થઈ ગયા છે. લોકો તેમનું ગુણગાન કરી રહ્યા છે. ત્યારે પિંકી ગભરાઈને બોલી, હવે તો તે પાછા પર નહીં ફરે. અરે જો પાછા ફરી ગયા હોય તો શું આપણે તેમને મોં બતાવી શકીએ છીએ? પવને અંદર બતાવતા કહ્યું, આપણા વર્તાવમાં કારણે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને આપણને એકવાર પણ તેમને બોલાવ્યા નહીં, ન રોક્યા. કેટલા ખરાબ છીએ આપણે બધા. મોનુ પણ હવે મોટો થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ હતા. તેમણે કેમ ન રોક્યા? મમ્મી, તમે વહુ હતી પણ દીકરી કેમ ન બની? તો પિંકી ગંભીર થઈને બોલ્યા, કદાચ આપણે બધાને સંબંધોનો અર્થ ગુમાવી દીધો હતો ને. માં બનીને પણ બધાની જવાબદારી નિભાવી ગયા. પ્રેમ આશ્રમમાં હવે દરેક ઉંમરના લોકો આવવા લાગ્યા હતા. કેટલાક માર્ગદર્શન લેવા, કેટલાક સેવા કરવા, કેટલાક ફક્ત તેમને જોવા. એક દિવસ એક દીકરી આવીને બોલી, અમ્માજી, મારે પણ મોટા થઈને તમારી જેમ બનવું છે. તો મોહનજીએ હસતા કહ્યું, બેટા, મારી જેમ નહીં, ખુદની જેમ બન. બસ જે સાચું હોય તેના ઉપર અડગ શીખવું. તે રાત્રે મોહનજી એકલા બેઠા હતા. પાસે પુરસ્કાર, સન્માન અને એક જૂનો બોક્સ જેમાં પતિની તસવીર હતી. તે તેમને ધીમેથી તસવીર જોઈને બોલી, આપણે જે સપનું જોયું હતું તે પોતાનાથી તોડી દીધું, પણ હવે મેં તેને સમાજમાં સહારે થોડી જોડી દીધું છે. પોતાની ડાયરીમાં આગળના પાના ઉપર લખ્યું હતું કે હવે કોઈ ઘરની વૃદ્ધ નથી, પરંતુ દરેક સંબંધનો ચેતવણી અને પ્રેરણા બની ચૂકી છે. હું માં છું જે ફક્ત જન્મથી નથી જગાડી, પણ અમ્માજી હવે ફક્ત પોતાના બાળકોની માં નહીં, પણ પૂરા શહેરની અમ્માજી બની ગયા હતા. ટીવી ચેનલ, સોશિયલ મીડિયા પર તેમની સેવાના કાર્યની ચર્ચા થઈ રહી હતી. મોટા ટીવી સ્ક્રીન પર અમ્માજીનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. મેં પોતાનાને ક્યારેય ખરાબ નથી કહ્યું, બસ તેમને છોડી દીધા. અને જ્યારે તમે છોડી દો છો ત્યારે તેમને અહેસાસ થાય છે કે તમે શું ગુમાવ્યું છે. આ લોકોને પવન રિમોટ નીચે ફેંકી દીધું. સરિતા ચૂપચાપ ઊભી રહી. અનિલ તેને પિંકીને બીજી તરફ જોઈ રહ્યા હતા. ત્યારે પવને ગંભીર સ્વરમાં કહ્યું, આપણે માને આ ઉંમરમાં એકલા છોડી દીધા. હવે તે પૂરા સમાજની માં બની ગયા છે, પરંતુ હવે આપણને ક્યારેય મોં બતાવવા લાયક રહ્યા નથી. ત્યારે નાની વહુ પિંકીએ કહ્યું, ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક શહેર બીજા શહેરને ચોરવી પડશે. પૂરા સમાજમાં હવે તેમના દીકરા વહુથી થૂથું થવા લાગી. લોકો તેમને જોઈને અંદરો અંદર વાતો કરતા. ઓફિસમાં પણ પવનની ખૂબ બેઇજ્જતી થવાતી હતી. લોકો કહેતા કે આ પોતાના લોકોને પોતાની વૃદ્ધા અમ્માને ઘરેથી નીકાળવા મજબૂર કરી દીધા હતા. પરંતુ છતાં અમ્માજી કેટલા મહાન છે કે તે પોતાના દીકરા વહુને કોઈ દોષ નથી દેતા. આ તેમનું મોટાપણું છે. તેમના દીકરા ટીવી પર જોતા કે તેનાથી પીછો છોડાવી રહ્યા હતા, જે હવે સમાજ માટે પ્રેરણા બની ગયા હતા. તેમને આત્મલિંગની થતી અને મીડિયા તેના ઘરે પહોંચીને સવાલ પૂછવા માટે કે દીકરાઓની આત્મલિંગના કારણે આમાં આદમી માફી માંગવા માટે તૈયાર હતા. પણ હવે મોડ આવી ગયો હતો કે જ્યારે દીકરા વહુ પોતાના વ્યવહાર ઉપર પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તો એક દિવસ સવારે બંને દીકરા પોતાની પતિ પત્ની અને બાળકો સાથે પ્રેમા આશ્રમ પહોંચ્યા. તો દરવાજા ઉપર કમલાબેનજી તેમને જોઈને ઠગાઈ ગયા હતા અને ધીમેથી બોલ્યા, હવે યાદ આવી છે અમ્માજીની? તમારા જેવા દીકરા પર ભગવાન કોઈને ના આપે. પવન
ગંભીર સ્વરમાં બોલ્યો, અમે તમને માફી માંગવા આવ્યા છીએ. ભલે તે અમને અપનાવે કે ન અપનાવે, બસ એકવાર અમને માફ કરી દે. આખરે ભૂલો તો ઇન્સાનથી થાય છે. અમે તો માં છે અમારી, અમને જરૂર માફ કરી દેશે. આ કહેતા તેઓ આગળ વધ્યા તો આંગણી મોહનજી તુલસીમાં પાણી આપી રહ્યા હતા. ત્યારે મોનુ દોડતો આવ્યો અને તેના પગ વળગી પડ્યો અને રડતા રડતા બોલ્યો, દાદી, હવે અમે બધા આવી ગયા છીએ. તમે પાછા ચાલો ને ઘરે. ત્યારે મોહનજીએ મોનુને પ્રેમથી ગળા લગાવી લીધો અને માથામાં ચૂમ્યું અને દીકરા બહુ તરફ ન જોયું. બંને ભાઈ અમ્માજીને પગે પડી ગયા. માં, અમને માફ કરી દો. સમજી ન શક્યા. જ્યારે આખી દુનિયા તમને અમ્માજી કહીને કહી રહી હતી, તમને સમજાયું કે અમે શું ગુમાવી ચૂક્યા છીએ. ત્યારે નાના દીકરાએ કહ્યું, માં, અમારાથી ભૂલ થઈ ગઈ છે, બહુ મોટી ભૂલ. અમે ઘરને ઘર ન રહેવા દીધું. જ્યારે મોટી વહુ બોલી ત્યારે તમારું સુખ ચેન છીનવી લીધું. હવે જો ક્ષમાપણ ન કરો તો અમારો દંડ કોણ માજી? પણ એકવાર ગળે લગાવી લો, અમને માફ કરી દો. અમે તમને ઘરે લઈ જવા આવ્યા છીએ. ત્યારે મોહનજીએ માથું ઊંચું કર્યું અને ખૂબ સ્થિત સ્વરમાં કહ્યું, માફ કરી દઈશ, કારણ કે માં છું, પરંતુ ભૂલીશ નહીં, કારણ કે ઇન્સાન પણ છું. તમે લોકોએ મને જે ઊંડે ઠુરકાવ્યા, જ્યારે સવારો જોઈતો હતો ત્યારે સમાજે મને અપનાવી લીધી, તો હવે મારે પાછા તે જગ્યાએ પાછા ફરવાની જરૂર નથી. ત્યારે દીકરા બહુ બધા ઝૂકીને મોહનજીના ચરણોમાં બેસી ગયા. તો મોહનજીએ કહ્યું, હવે આ ઘર મારું છે અને આ લોકો મારા પોતાના છે. જો તમે લોકોએ મને દિલથી અપનાવી હોય તો હું ક્યારેય જાત નહીં. ત્યારે મોનુએ આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, દાદી, મને પણ તમારી પાસે રાખી લો. હું પણ સેવા કરીશ. હું તો હંમેશા મારો જ રહ્યો છું બેટા. જ્યારે પણ તારું મન થાય તું અહીં આવી જશે. આપણે મળીને સેવા કરીશું. કહેતા મોહનજીએ પોતાના દીકરા તરફ જોયું અને બોલ્યા, હવે મને ઘરની નહીં સમાજની જરૂર છે. પરંતુ માનો દરવાજો ક્યારે બંધ થતો નથી. તો પવને કહ્યું, શું અમે અમને સમયસર પર જોવા આવી શકીએ છીએ માં? તો મોહનજી ધીમેથી બોલ્યા, હા, પરંતુ હવે હું તમારી માં નહીં, સમાજની માં છું. મળવા આવજો, પરંતુ લેવા નહીં. હવે મારાથી કોઈ અપેક્ષા ન રાખતા કે હું તમને ઘરની પાછી કરીશ. અમ્માજીની વાત સાંભળીને દીકરા વહુનું માથું ઝુકાવીને ત્યાં જ ચાલ્યા ગયા. પરંતુ આ વાત અફસોસ નહીં પણ શ્રદ્ધામાં અમ્માજી પાછા તુલસી પાસે બેઠા અને ધીમે ધીમે પોતાના ડાયરા ખોલી અને લખ્યું કે સંબંધો જે સમય પર સાથ આપે છે અને માં એ બધું સહન કરીને પણ રસ્તો બતાવે છે. હવે હું નથી ઈચ્છતી કોઈ મારા અપેક્ષિત હોય. હવે મારી ડાયરીની મારો અવાજ બોલશે. હવે પ્રેમા આશ્રમમાં ફક્ત એક વૃદ્ધાશ્રમ નહીં, પરંતુ એક એવી સંસ્થા છે જે પ્રેરણા કેન્દ્ર બની ચૂક્યા હતા. ગેટ ઉપર એક તકલી લાગી ગઈ હતી, અમ્માજી સેવાધામ, જ્યાં વૃદ્ધ બોધ નહીં અનુભવ છે. મોહનજીએ પોતાની બધી સંપત્તિ એક વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટને દાન આપી દીધી હતી. મોનુએ પોતાના ઉપરાધિકારીને બોલાવ્યા. આ સેવાને ભાવ આગળ વધારશે. તેમણે એક પહેલ શરૂ કરી હતી, આત્મસન્માન પાઠશાલા, જ્યાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષોને બીજાને હુનર, શિક્ષણ અને જીવનની કળાઓ શીખવે છે. દર અઠવાડિયે આસપાસના ગામડાઓમાંથી મહિલાઓ અને બાળકો આવે છે. એક દિવસ મહિલાએ કહ્યું, અમ્માજી, તમારા આટલું સાહસ ક્યાંથી આવ્યું? તો અમ્માજીએ શાંત રહી કહ્યું, જ્યારે સંબંધો તૂટે છે ત્યારે ઇન્સાન બે રસ્તા પસંદ કરે છે બેટા. કાં તો વિખરાઈ જાય છે અથવા ખુદને જોડીને બીજાઓ સાથે રસ્તો બનાવે છે. મેં બીજો રસ્તો પસંદ કર્યો. આજે સન્માન સાથે જીવી રહી છું. થોડા દિવસ પછી અમને એક ભવ્ય કાર્યક્રમ નારી પ્રેરણા પુરસ્કાર માટે મંચ ઉપર બોલાવવામાં આવ્યા હતા. શ્રીમતી મોહની દેવી, જેમણે હવે આખો દેશ અમ્માજીના નામથી ઓળખતો હતો. ત્યારે મંચ ઉપર અવાજ આવ્યો કે તેમનું જીવન એક આદર્શ છે. પરિવારને ઠુકરાવ્યા, પરંતુ તેમને દેશને અપનાવ્યો. તેમને સાબિત કરી દીધું કે વૃદ્ધ નબળા નહીં, પરંતુ સમાજની નીંવ છે. આહો હોલ તાળી ઉઠીને ગુંજી ઉઠ્યો. ત્યારે મોહનજીએ પુરસ્કાર ગ્રહણ કર્યો અને બોલી, હું કંઈ ખુશી કે મંચની ભૂખ નથી. મારી અસલી ખુશી મારે હશે જ્યારે ઘરમાં માને સન્માન મળશે અને દરેક વૃદ્ધને જીવન જીવવાની આઝાદી. અંતમાં મોહનજીએ કહ્યું કે મેં સંબંધોની ઘણું શીખ્યું છે, પ્રેમ પણ, તિરસ્કાર પણ અમને અંતમાં ખુદ પામ્યા છીએ કે હવે મારી સૌથી મોટી દોલત એ મારી કહાની અને લડાઈ છે. અને મારી વિરાસત હવે કંઈ કંઈ મામાં નહીં, પરંતુ દરેક
ઇન્સાનનો અવાજ છે કે એ ચૂપ રહ્યો છે, પણ હવે ચૂપ નહીં રહે. ત્યારે એકવાર ફરી આંખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મિત્રો, માનું સ્થાન કોઈ લઈ શકતું નથી, અને આજે પોતાની મા સાથે અન્યાય કરે છે તે ક્યારે સુખી પણ થઈ શકતો નથી. પરિવારમાં સાચું સુખ અને શાંતિ ત્યારે જ આવે છે જ્યારે ઘરમાં પ્રેમ અને સન્માન જળવાઈ રહે છે. જે લોકો માતા પિતાનો સાથ છોડી દે છે તે તેમની કિસ્મત પણ ક્યારેય સાથ નથી દેતી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કહાની સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર. સમીમબેન, સુરતથી.